ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. તો આજના નવા વિડીયો, નવો વ્લોગ અને નવી જર્નીમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે કામ કરવાનું છે વાડીમાં કામ કરવાનું છે. જો આ છે ને આપણે સોયાબીન વાવેલા છે. આમાં વચ્ચેમાં ખડ થઈ ગયું છે બહુ જાજુ, તો એમાં હાથી હાંકવાનું છે. અને હાથી હાંકવાનું છે આપણે આનાથી. તો જો આ આપણું યંત્ર આ હાથી હાંકવા માટેનું છે. આમાં છે ને મેકેનિઝમ એવું છે કે જે અહીંયા જે ચક્કર આવે ને, આ ચક્કર આપણે હોન્ડામાં નાનું આવે, આમાં કરેલું છે આપણે મોટું. એના હિસાબે આ ધીરે ધીરે હાલે. બાકી તો અહીંયા તો નોર્મલ હોય ને હોય જ. આવી રીતનું છે. આની પાછળ અહીંયા અને ઓલી બાજુ આવી જ રીતનું છે. ત્યાં ચાપડો મારવાનો છે અને ત્યાં વાહે અહીંયા સાઈડમાં રહે હાથી અને અહીંયા રહેશે વચમાં પાણો અને અહીંયા બેસે ડ્રાઈવર, પાછળ એક હાથી હાંકવાવાળો. આવી રીતની કંઈક સિસ્ટમ છે. તો આજે આપણે હાંકવાનું છે હાથી. તો તમે બધા રહેજો કેવી રીતનું હાંકવાનું છે, શું છે, અને હાથી હાલી ગયા પછી આ કેવું દેખાય છે આ હું તમને બતાડીશ. આ ગાડીની બનાવટ આપણે ઘરની છે. આપણે મજા આવે એમ કસ્ટમાઇઝ કરી અને બનાવેલી છે. હજી તો આ ગાડી લાગે છે ભંગાર જેવી, પણ આનું એન્જિન બહુ મસ્ત છે. એક ધારું અત્યારે હું હાથી હાંકવાનું ચાલુ કરીશ એટલે સાંજ સુધીમાં 20 વીઘાની આજુબાજુ હાથી હાલી જશે. અને 20 વીઘામાં ખાલી 5 લીટર પેટ્રોલ જ જોશે. 5 લીટરમાંય વધશે એટલું જ પેટ્રોલ જોશે. તો વિચારો તમે કેટલું સસ્તું થઈ ગયું. આ જ જગ્યાએ તમે ટ્રેક્ટર છે, સનેડો છે, પછી એક હિંગડાવાળું ટ્રેક્ટર આવે છે, એ બધી વસ્તુ તમે હાંકો ને તો તમારે સાંજ સુધીમાં 10 લીટર 15 લીટર, પછી જેવું ટ્રેક્ટર જેટલું મોટું એન્જિન આટલી વસ્તુ જોઈએ. તો એના કરતાં તો આ સારું. 5 લીટર પેટ્રોલ નાખો અને સાંજ સુધી ધબધબાવો. તો તમે પણ જો જરૂર હોય તો આવું એક બનાવી લ્યો. ઓછું ખેતર હોય તો મજા આવે, વધારે ખેતર હોય તો પછી મોટું ટ્રેક્ટર લેવું પડે, મોટી વસ્તુ લેવી પડે. કેમ કે વધારે વસ્તુ વધારે હાંકવાનું હોય પછી સાંજ સુધીમાં ન પહોંચી શકે. આની કેપેસિટી 20 વીઘાની છે. 20 વીઘા પછી આ ન હાંકી શકે કેમ કે ત્યાં તો હાઈન પડી જાય. એટલે એવું છે, જો તમારે ઓછું ખેતર હોય તો આવો કંઈક જુગાડ કરો અને હાંકો, જેથી તમને ખેતીમાં ખર્ચો પણ ઓછો આવે. તો હાલો રહેજો. આજે આપણે હાથી હાંકવાનું ચાલુ કરવાનું છે. આપણી ગાડીએ કર્યો છે ધાંધ્યો. હજી 2 ઉથલ મારી લીધી ને કાંઈ નહીં. ચેસીસ ઓલો પડતર પડી રહે ને વરસાદમાં, ટાઈટમાં, તડકામાં ચેસીસ ફરી ગઈ, ચેસીસ ભાંગી ગઈ અને ગાડી આખી 2 બાજુથી વર્કિંગ મારે. તો અત્યારે હવે આપણે જઈએ લાલપુર. ત્યાં આપણે જૂની ચેસીસ ગોતવાની છે અને આમાં ફિટ કરવાની છે. વેલ્ડિંગ ના તે જે થતું હોય બધું કરવાનું છે. તો ત્યાં આપણે જઈએ લાલપુર. ગાડીની જોઉં તમે કેવી રીતની કન્ડિશન છે ને તમને બતાવું. ગેરેજવાળા મિત્રએ એક ફ્રેમ ગોઈતી છે. ગાડી છે કે ફ્રેમ છે કાંઈ મને યાદ નથી. એનો ફોન આવ્યો હતો આગળ. તો અત્યારે જઈએ છીએ લાલપુર અને ગાડી હોય તો ગાડી, ફ્રેમ હોય તો ફ્રેમ જોઈ લઈએ. આપણે ગમે અને આપણી ગાડીમાં ફિટ થાય એવી હશે તો આપણે લેતા આવીએ. નહીં લેતા નહીં આવીએ પણ એના ગેરેજે આપણી ગાડી લઈ જઈશું. ત્યાં આખી ફ્રેમ ચેન્જ કરી નાખશું. એન્જિનના જેણા મોટા જે કામ છે એ પતાવી લેશું. તો રહેજો તમે આજે ભેગા. અત્યારે આપણે જઈએ છીએ લાલપુર. અત્યારે આપણે પહોંચી ગયા છે લાલપુર સ્ટુડિયો એ. ભગતભાઈ એડિટિંગ કરે છે. શું છે ભગતભાઈ? સારું ને? તો ભગતભાઈ એડિટિંગ કરે છે અને અત્યારે આપણો ભાઈબંધ છે ને જમવા ગયો છે. જમીન આવે ને પછી આપણે ઓલી ગાડી જોવા જવાનું છે. તો પછી આપણે જઈએ.
હે મસ્તી નહીં હે ફ્રેમ તો અંદર તો થોડો કલર કુલર ને કરવું પડે એમ હે હાજી લે પણ હું એ જ કહું મારે હે ને જો અહીંયાથી તૂટી ગયું અહીંથી આમનામ લઈ અને આ આખું અહીંથી આમનામ આ બધું નોખું થઈ ગયું લબાજો લીધી તો અમે હે ને ગાડી લઈ લીધી હે સીડી 100 ભંગારમાંથી ચેસી સાટું બરાબર અને આવી ગયા હે દિલીપભાઈના ગેરેજે દિલીપભાઈ શું છે આ કીધી તમે બનાવી દેવો પાછું પણ આ મોબાઈલ ને લઈ લે ને હાથમાંથી હા હવે કે હા બરાબર હાંજે સુખનો સૂરજ ઉગશે ને બરાબર હે તો પાછી તમે રિપેર કરીને કદી દેહો મને એની મારે હાથી આપવું હો ભાઈ સાહેબ થઈ ગયા ને ભગત શનિ રવિ આવે પણ એમ નહીં શનિ રવિ આવે તો હું તને ભેગો બેઠો લાગી બીજું તો શું હોય શનિ રવિ આવે રજા ના હોય ના એમ નહીં શનિ રવિ માં ટેકો દેવા હું તને આવી થઈ જાય ને હા તો રેડી હાલો હવે આપણે ભાગી સ્ટુડિયો એ તો અત્યારે આ બધા લૂડો રમી રહ્યા છે મયુર ડાંગર મોગલીભાઈ આ ભાઈને હું નથી ઓળખતો દીપક ટંકારિયા દાઢી વગરના કેવા લાગે હાલો ગાડી લેવા જવાનું છે તમારે આવો ને હાલો આવે કામ હોય તો કામ કઈ નથી તો હાલો રખાઈએ હાલો મોકલીભાઈ તમારે આવવાનું તો એ અહીંયા બેઠા તો પછી અહીંયા સ્ટુડિયો ખુલ્લો રહીએ તો તું બે હા તો એમ વરી એ એકલો એમ કે છે મને કંટાળો આવ્યો તો હાલો અમે જઈએ ગાડી લેવા ચલો ભગત દીપક ચલો ચલો હા તો હાલો લઈ આવી હવે જરાક તો સુખનો સૂરજ ઉગી ગયો હે હેઠે લીધી છે ગાડી હવે જાય ગેરેજે લઈ એ બહુ માતો નહીં નીકળી જશે એ સીટ એની નથી એટલે તું ધક્કા ધૂંબી ના કરજે ખોટી હા વાડી માકવા લઈ જાય હાલો રેડી હા થઈ ગયું બરોબર જ છે પણ ના આગળ હામા કાંઠા નતો કેતો દિલા આમ જો દિલા તારી ભૂલ શું ખબર તારી ઊભી રાખવાની જ હતી વાહ ઢેર તો ગયો હોત ને તો વાંધો નતો ધીરે ધીરે આવી ગયો બહુ ખેંચતો નહીં તો હાલો અમે ગાડી લઈને નીકળી ગયા અહીં હવે હાલો આવવા દો આ નિરાઈ હતી હાવ નિરાઈ હતી આગળ હા ઓલા પંખામાં આવી ગઈ જ્યારે હા હવે જવા દે તો એના નીકળી જાય દિલા ઓલો વાંથી બ્રેક મારતો જાય ઓલો વાંથી બ્રેક મારતો જાય ધીરે રાખજે હા ને વાંથી બ્રેક મારતો જાય લબો લબ બ્રેક જાય બ્રેક માથે ચડી બેઠો જો બ્રેક માથે ચડી બેઠો ઓલાને કઈ ધીરી રહી ગયા તળમાં તારો બાપ લઈ ઉભી રહી આ ઊભી રાખજે તું ઊભી રાખજે બાકી કેમ બહાટી બોલ્યા જાય
ગયા સામે કાંઠે અપાયો સામે કાંઠે હું શહીદ ગાર્ડન ને ગેરેજ રહી ગયું વાહે ભરના છોડિયા મોર થઈ ગયા અહીં ગેરેજ ઓલા બે મોવડીના થઈને વયા ગયા આગા હવે એ આવે છે પાછળ ભગતભાઈ જોઈ લે મુંડાણા હે ટાણે શું છે ચેટિંગ ડિસ્પ્લે બદલાવી નાખે ફોન એવું હોય વાહ તો ગાડી આવે એની વાઈટ જોઈ હવે એ તો શહીદ ગાર્ડન હેઠ વયા ગયા બોલ ગેરેજ અહીંયા પેટ્રોલ પંપની બાજુમાં હે ને એ શહીદ ગાર્ડને પૂગી ગયા હવે હેઠ આવ્યા જો લેતા આવો તમને એક્ટિવા એક વેગી બોનસમાં લેતા આવો દિલો કે કામ ગોતતા જાય વાહ પૂગીને દિલો મને શું કે ખબર આવી કે તારી ગાડી નથી ઉપરથી મેં તું જ કારી કરો કલરી પે પાછો ના હું તો અટકી જાઉં દિલા તો ગાડીને આપણે શું છે અંદર પૂરવાની છે ને હે કાચીમ અરે લે હવે કોક ચોરી જાય તો એક તો માંડ લેવાની મારા ઉપર તો સ્કીમ જ થઈ ગઈ ત્યાં કેમ વાત એવું કીધું તું શું કીધું તું તારો ફોટો પાડવાનો રીલ તે ઉતાર ફોટો એ ભાઈ ફોટો નથી પાડ્યો ત્યાંનો તારો કીનો તારો અરે લે વાત જ નથી ફોટો તારો જ પાડવાનો હતો એટલે જ આપણે એમણે ગયા હતા આવ્યા નહીં ભળવાય થઈ ગઈ સ્કીમ કોની માથે થઈ ગઈ ખબર ના પડી આ વિડીયો ઉતારવો છે ખીજામ નાખી એમ હાથમાં નહીં ને સાવીમાં ચડાવવો અહીંયા લેતો આવ્યો તો જ હું જો પડી ગયો પકડ પાછો દેખાડ આમ ક્યાં હાથથી પકડીને પાછો સાવીમાં મૂકે હું નથી તો હું માત્ર રાખવાથી બીએ હે આમ હાથમાં પકડી લેજો આમ હાથમાં ફોટો પાડ દે લે રાખ આમ સાઈડ આમ રાખ કે ફોટો પાડ કરે આમ જો હું હી ખાડું ઈ કઈ નથી કરવું આમ દેખાય ખાલી આમ જીવડો છે દેખાય હમણાં અહીંયા લઈ જાય ઓલો ઓરો દેખાય લઈ ઈ જો અસલ ફોટો પાડ્યો હા લીલો પડી ગયો હવે મૂકી દીધો હવે. ઠીકાણી ખબર પડી ગઈ એને મૂકી દો હવે હવે મૂકી દે ઈ મુકાય ઈ નહીં તો મેં બોલું મરી જાય જીવડો રોગે રોગો પગમાં સોટાડ દે હા ઓલું ચીંડું ખંભે ચીંડું છે ને એમાં સોટાડી દે નથી આવતો નથી આવતો આથી આપણે લે એ જીતું ગોઠી ઓલા સીંડામાં જીવડો નાખી દીધો ને ઉસકોટના લે હવે તાર બાયણે વયો ગયો પકડી આવજે લે જાય આપણે પહોંચી ગયા ઘરે આજે અમે બાઇકની ને આ તે બધી પ્રોસેસ કરી છે હવે કાલે એ બાઇકને ચાલુ કરવાની અને આપણી બાઇક લાલપુર સુધી પહોંચાડવાની આ હાથીની ગાડી જે છે એને લાલપુર સુધી પહોંચાડવાની પ્રોસેસ ને આ તે બધી વસ્તુ ધીરે ધીરે ચાલુ કરવાની છે તો તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિડીયોને લાઇક શેર કરી નાખજો અને આવા નવા વિડીયો હજી તમને મળતા રહેશે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ મળીએ આપણે બધા કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.